जय जवान जय किसान वाला खेडूत मित्रों। तो आजना अमरा नवा विडियो में स्वागत है। आज આપણે ખેતરમાં આવી ગયા છીએ અને હું તમને બતાવવાનો છું મારા વરિયાળીની ખેતી। તો વાલા ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે અમારી વરિયાળી ને આજે આપણે વાત કરીશું તો કે વરિયાળીની અંદર ખેડૂતોને સૌથી વધારે કયા કયા ખાતરો વાપરવા અને કઈ દવાનો છંટાવ કરવો અને વરિયાળીની ખેતી કઈ રીતે કરવાથી ખેડૂતોને સારો ફાયદો મળે છે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેવાનું છે અને અમારી વરિયાળી ગમે તો કમેન્ટ કરવાની છે અને ચેનલ પર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો, જેથી કરીને અમારા આવા નવા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। તો ચાલો ખેડૂત મિત્રો, પહેલાં તો હું તમને અમારી વરિયાળી બતાવીશ। તો જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો, આપણે 4 વીઘા વરિયાળીનું વાવેતર કરેલું છે અને વરિયાળીની અંદર આપણે હવે કે આજે પાણી વાળે 28 દિવસ થઈ ગયા છે ને હજુ 2 દિવસ પછી આપણે પાણી આપવાનું છે। તો ચાલો મિત્રો, હું તમને વરિયાળી બતાવું। તો તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે એકદમ સરસ વરિયાળી છે ને વરિયાળીના વાવેતરમાં પણ વિકાસ પણ સારો છે। વરિયાળીની તમે ઓળો જોઈ શકો છો, એકદમ મજબૂત ઓળો છે અને ઘણા ખેડૂત મિત્રો આપણી વરિયાળી જોવા માટે અહીંયા આવે છે ને એવું કહે છે ભાઈ તમારે 1 નંબર વરિયાળી છે અને વરિયાળીનું વાવેતર પણ સારું છે। તો વાલા ખેડૂત મિત્રો જુઓ, આ વરિયાળીની અંદર કઈ હજુ સુધી કોઈ એવો રોગ કે કોઈ એવી તકલીફ જોવા નથી મળી રહી, પણ આપણે વાત કરવાની છે તો કે હવે આની અંદર આપણે કયા ખાતરો વાપરવા અને કેવી રીતે વાપરવા। તો વાલા ખેડૂત મિત્રો વાત કરીશું તો કે પહેલાં તો વરિયાળીની અંદર કદાચ જો કોઈ એવો કાળિયો જોવા મળતો હોય, ગુંદિયો જોવા મળતો હોય કે કોઈ પણ જાતની વરિયાળીની અંદર તકલીફ હોય તો પહેલાં તો આપણે વરિયાળીની ખેતીમાં એ નક્કી કરવાનું છે કે આપણે કયું ખાતર કઈ દવાનો છંટાવ કરવો અને કેવી રીતે કરવો, જેથી આપણે આવેલી વરિયાળીની અંદર આવેલા રોગોને અટકાવી શકીએ અને વરિયાળીમાં કોઈ વધારે આપણને નુકસાન પણ ના થાય એ વિશે। તો વાલા ખેડૂત મિત્રો, પહેલાં તો વાત કરીશું તો કે જ્યારે મોટા ભાગે ખેડૂતોને વરિયાળીની અંદર કાળિયો જોવા મળતો હોય છે તો એમાં તો એ જ છે કે 1-2 વાર દવાનો છંટાવ કરવાથી કાળિયો અટકાઈ જાય છે અને નીચેના ભાગના જે પત્તા આવે છે એ પણ ગળી જતા હોય છે। પણ આપણે એક ખટક રાખવાની હોય છે વરિયાળીની અંદર કે ટાઈમથી વધારે પાણી ના આપવું અને પાણી કદાચ વધારે પડે એના કારણથી આપણી વરિયાળીમાં નુકસાન આવી શકે છે, કાળિયા જેવો રોગ આવી શકે છે। અને બીજું કે હું તમને બતાવી દઉં, જુઓ કે આપણે આ વરિયાળીના જે સોગલા જોવા મળી રહ્યા છે, કદાચ આ સોગલા સુધી વરિયાળીની અંદર જે કાળિયો પહોંચી જતો હોય છે અને એના કારણથી સોગલાઓમાં જે દોણા બેહવાની તૈયારી હોય છે, જે દોણો આપણે સોગલું લે છે એ દોણો ખરાબ થઈ શકે છે। એટલે વાલા ખેડૂત મિત્રોને હું બધાને એટલું જ કહેવા માગીશ કે પહેલાં તો આપણે પાણીનું ધ્યાન રાખવાનું છે, જેથી વધારે પાણી આપણે વરિયાળીની અંદર પડે છે તો પણ વરિયાળીમાં કાળિયો આવી શકે છે। આવી રીતે તમે જુઓ કે જે આ નીચેનો ભાગ ખરાબ થયો છે। તો વાલા ખેડૂત મિત્રો, બીજી વાત કરીશું તો કે આપણા જે આ વરિયાળીના સોગલા જોવા મળી રહ્યા છે ને આ વરિયાળીની અંદર મોટાભાગે આવા સોગલાઓમાં હજુ ગુંદિયો જોવા મળતો હોય અને ગુંદિયો વધારે હોય તો આપણે એક જ દવાનો છંટાવ કરવાનો છે કે આપણે કોઈ એગ્રો સેન્ટરમાં જવાની જરૂર નથી, કોઈ દવા લાવવાની જરૂર નથી, ફક્ત આપણે કરિયાણાના સ્ટોર પર પહોંચી જવાનું છે અને ત્યાંથી આપણે 2 થી 3 કિલો ગોળ લાવવાનો છે અને એ ગોળ ઓગાળીને પંપમાં નાખી અને આપણે આખા વરિયાળીની અંદર છંટાવ કરવાનો છે, જેથી ગોળનો છંટાવ કરવાથી આપણી જે વરિયાળીના સોગલાઓ છે એની અંદર મધમાખીઓ આવે છે, આજુબાજુમાં ફરે છે અને મધમાખીના કારણથી જો કે ગુંદિયો જે હોય છે, ચિકનિયો જે કહેવામાં આવે છે, એ મધમાખી ચૂસી લેશે અને આપણી વરિયાળી ચોખ્ખી રહેશે। એટલે વાલા ખેડૂત મિત્રો, એકવાર એ પણ આપણે ઉપયોગ કરવો જરૂરી છે। અને હું તો એટલું કહેવા માગીશ કે કોઈ દવાનો છંટાવ કરવા કરતાં વરિયાળીની અંદર ગોળ છાંટવો બહુ સારું રિઝલ્ટ આપે છે ગોળ, અને વરિયાળીમાં વાવેતરમાં ફાયદો પણ સારો રહે છે। વાળા ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, વિડીયો અમારો સારો લાગ્યો હોય તો દિલથી સપોર્ટ કરજો અને ચેનલ પર ના હોય તો ફોલો પણ કરતા જજો। અને આ સાલ વરિયાળીમાં ખેડૂતોને સારો ફાયદો પણ રહેવાનો છે અને વરિયાળીમાં 2000 થી 3000ની આસપાસ વરિયાળીનો ભાવ રહેવાનો છે। તો વાલા ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન, આજના વિડીયોમાં આટલું જ। અને બીજી વાત હું શું કહેતો હતો કે વરિયાળીમાં આ વખતે ખેડૂતોને સારો ફાયદો છે અને વીઘે વરિયાળી 30 થી 35 મણનો ઉતાર પણ આપે છે। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। આજના વિડીયોમાં આટલું જ। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો।